આપણા અમદાવાદના હતા. કયા ગામના હતા? આ બધા યાદ રાખશો ને. આવું ચાલે. આપણા અમદાવાદના હોય અને આપણે એ ભક્તની ખબર ન હોય કે દામોદર ભક્ત ક્યાંના હતા. હવે ગમે ત્યારે કોઈ પૂછા કરે કે દામોદર ભક્ત કયા ગામના હતા તો શું કહેવાનું? હા, અમદાવાદના હતા. દામોદર ભક્ત એ મહારાજ એકવાર સભા ભરી અને મહારાજ નવા વાસમાં બિરાજમાન હતા. મહારાજ સભા ભરીને બિરાજમાન હતા. એમાં વંટોળિયો આવ્યો. વંટોળિયો આવ્યો અને મહારાજની આંખમાં કણું પડ્યું, ધૂળ પડી મહારાજને. તો મહારાજને તો એટલી બધી આંખ ખટકે કે મહારાજથી રહેવાય નહીં. અને આવુણા તો મહારાજને પાણી આંખમાંથી જાય ભાગ્યું હે. એટલે મહારાજથી રહેવાય નહીં. એટલે મહારાજ કે મને કોઈ કે આંખમાંથી કે કણું પડ્યું છે તો કોઈ કાઢી આપો છો કે મને આજ્ઞા કરો તો કે હું કણું કાઢવામાં બહુ હોશિયાર ગણાવું છું. કે જો મને આજ્ઞા કરો તો કે હું કણું આપની આંખમાંથી કાઢી આપું. કે મહારાજ તો કે બહુ સારું કે તમે કે મને આંખમાંથી કણું કાઢી આપો. તો પછી મહારાજને એમ કીધું એટલે મહારાજને તરત જ દામોદર ભક્તે પોતાની જીભના ટેરવેથી મહારાજની આંખ ઉથલાવી અને મહારાજને કણું કાઢી આપ્યું. કેવી રીતે કણું કાઢ્યું? હા, કેટલાયને કળાઈ છે એની. જીભના ટેરવેથી મહારાજની આંખમાં કણું કાઢી આપ્યું. કણું કાઢી આપ્યું ને એટલે પછી તો મહારાજ કે હાસ કે હવે કે મને શાંતિ થઈ. બીજું બધું સહન થાય પણ આંખમાં પડે એ સહન થાય નહીં. થાય ક્યારેક આપણે આંખમાં પડ્યું તો સહન થાય ને જ્યારે નીકળે ત્યારે જ આપણને શાંતિ. જેવું આંખમાં કણું હતું ને ખટકતું હતું ને એવું જ અમારા હૃદયરૂપી આ બધા કણા જે છે ને કે અમને ખટકે છે. તો મહારાજ કે તમે ઈ બધા કણા અમારા હૃદય રૂપીમાંથી તમે કાઢી નાખો. કે મહારાજ કે જાઓ કે આજે કે મહારાજ તમે મારા અંતરના શત્રુ થકી તમે રક્ષા કરજો. શું માંગવાનું ભગવાન પાસે? બીજું કઈ માયાનું સંબંધી તો ક્યારે પણ કોઈ દિવસ ભગવાન પાસે માંગવાનું નહીં. સવારમાં જ્યારે આપણે પ્રાત પૂજા કરીએ ને તમે બધા કરતા હશો ને પ્રાત પૂજા, તો એ પૂજા કરી અને પછી મહારાજે વચનામૃતમાં કીધું કે આપણે ભગવાન પાસે એટલું જ માંગવાનું કે મહારાજ તમે મારા અંતરના શત્રુ થકી તમે મારી રક્ષા કરજો. 4 પ્રકારના કુસંગ. ક્યાં 4 પ્રકારના કુસંગ એ તો ખબર છે ને? શક્તિપંથી, કુડાપંથી, નાસ્તિક અને શુષ્ક વેદાંતી. અને તમે તમારા સંતોને તમારા ભક્તોનો સમાગમ મને દેજો. આટલું જ ભગવાન પાસે માંગવાનું. પછી વાડી ઘોડી લાડી આ ક્યારેય ભગવાન પાસે માંગવાનું નહીં. આંતરના શત્રુ થકી રક્ષા કરજો ને તમારા સંતોને તમારા ભક્તોનો મને સમાગમ દેજો. આટલું ભગવાન પાસે કાયમ માંગવાનું. એટલે આપણે શા માટે કેમ લઈ લો બધું કહીને પણ આ ડોસા ભક્તે મહારાજને કાંઈ પણ કીધું નહીં. મહારાજે કીધું એટલે બધું પોટલું વાળી અને મહારાજની સાથે ચાલતા થઈ ગયા. મહારાજની સાથે ચાલતા થયા અને ચાલતા અંધારું થયું એટલે મહારાજ ગામની પાદરમાં એક કૂવો હતો. કૂવાની પાછળ કૂવાની બાજુમાં પહોંચ્યા એટલે મહારાજ કે ડોસા ભક્ત કહેતો કે હા મહારાજ. તો કે આ તમે જે કેવળ પોટલું વાળીને લાવ્યો છો ને કે આ કૂવામાં નાખી દો. કે હવે આપણે નાખીએ ખરા એવા ડાયા? પણ આ ભક્તે મહારાજને એમ નથી કીધું કે મહારાજ કે શા માટે આ કૂવામાં તમે મને નખાવી દો છો. મહારાજે કીધું લઈ લો તો લઈ લીધું અને મહારાજે કીધું કે કૂવામાં નાખી દો તો કૂવામાં નાખી દીધું. અને મહારાજને ભક્ત બે આગળ ચાલતા થઈ ગયા. આગળ ચાલતા ગયા અને રાતે તો અહીંયા 65 બંધિયામાં જે ડોસા ભક્તના ઘરે જો મહારાજે આપણને કીધો હે ને કે શિક્ષાપત્રીમાં મહારાજે સારું ઘરમાં હોય સશક્ત હોય તો આપણે કેટલો ભાગ અર્પણ કરવાનો? 10મો. અને એવા અશક્ત કોને કહેવાય કે દાડી કરી અને ખાતા હોય એને કેવો કહેવાય? એને 20મો ભાગ લાગુ
પણ આપણે તો કોઈ એકમો ભાગ ચોખ્ખો જો આપણે કાઢ લઈશું ને તો કોઈ દિવસ 1 રૂપિયો પણ આપણો કોઈ લઈ શકશે નહીં. ઈ ધનની રક્ષા કોણ કરે? મહારાજ કરે. તો આ ડોસા ભક્તને મહારાજે લઈ અને ગયા અને પાછળથી એમના ઘરે ચોર લોકો આવ્યા. 4 ચોર લોકો આવ્યા. 4 આવ્યા અને એમના માતૃશ્રી ઘરે એકલા હતા અને બધાને ખબર કે આ ડોસા ભક્તના ઘરમાં રૂપિયા અને દાગીના છે અને બધાને ખબર હતી કે આ ડોસો તો કે સ્વામિનારાયણ ભગવાન વાણી ચાલતો થઈ ગયો હે એટલે ઘરમાંથી હાલો કે આપણે કે લૂંટી લઈએ. કે રાતે ઘરમાં 4 ચોર આવ્યા. આવી અને બધું એના માતૃશ્રી તો સુતા હતા. બિચારા એકલા કરે શું? ઓલા તો 4 લોકો હતા એટલે આખું ઘર વિખંડ શિખર બધું જ લુગડા બુગડા બધું નીચે નાખી દીધું પણ એમને કાંઈ જડ્યું નહીં. કે પછી આ એમના માતૃશ્રી ઘરે હતા ને એને કીધું કે બધાય તો કહેતા હોય કે ડોસરના ઘરમાં કે ઘણું છે પણ આમાં તો આપણને કાંઈ મળ્યું. ડોસીને કે તે મીકું હે ક્યાં? એ તો કે મને દેખાડ. કે ડોસીમાં કે મને કાંઈ ખબર નથી કે ડોસો જે કરતે એ બધું ડોસા ભાઈ કરે છે. કે આવી રીતે કીધું એટલે ઘરમાં કાંઈ જડ્યું નહીં એટલે બધું મૂકી અને એમના ચોર લોકો તો જતા રહ્યા. અને પછી મહારાજે સવારે પછી આ ડોસા ભક્તને કે જાઓ કે હવે કે તમે કે ઘરે જતા રહો અને કે તમે આપણે જે કે ઓલું પોટલું તમે તમારું જે કૂવામાં નાખ્યું છે ને એ કે તમે કાઢી લેજો. કે તો એને નથી પૂછતા કે મહારાજ તમે શા માટે નખાયું ને હવે શા માટે તમે મને કઢાવો છો. કે એટલે ઈ આવ્યા અને કૂવામાંથી પોટલું લઈ અને ઘરે આવ્યા તો આખું ઘરમાં ક્યાંય ઊભું રહેવાય એવું નહીં. પછી એના માતૃશ્રીએ કીધું કે ડોસા કે તું કે હારું કે ભગવાને તારી તો રક્ષા કરી પણ આપણા ધનની પણ ભગવાને રક્ષા કરી. ધનની ભગવાને રક્ષા કરી. ભગવાનને તો મહારાજ તો અંતર્યામી છે. મહારાજને તો બધી ખબર જ હતી ને કે રાતે ચોર લોકો આવશે તો આ બધું લઈને જતા રહેશે. પણ એ ધનની રક્ષા ભગવાન ક્યારે કરે કે આપણું ધન એટલું જ્યારે ચોખ્ખું હોય ત્યારે ભગવાન આપણા ભક્તની તો મહારાજના આશ્રિત થયા એટલે મહારાજ આપણી તો રક્ષા કરે પણ આપણા ધનની પણ ભગવાન રક્ષા કરે. પણ એ ચોખ્ખો ભાગ જો આપણે 10મો કાઢી ત્યારે હવે બધો જ ભાગ આપણે ભગવાનનો કાઢી દીધો હોય તો આપણે આપણામાંથી કોઈ લઈ શકે નહીં. પછી બધા તમે આવી રીતે ધર્માર્થે વાપરો. તમે ધર્માર્થે વાપરો કે આ પછી તમે તમારા અર્થે ગમે વાપરો. આ બેમાંથી ક્યાંય ન વાપરો તો પછી એનો શું થાય? નાશ. એટલે કોઈ તમારું લૂંટીને જતું રહે. પછી તમે એમ કહો ચોર લોકો લઈ ગયા, આમ લઈ ગયા, તેમ લઈ ગયા, પણ આપણો જો ચોખ્ખો ભાગ આપણે કાઢ્યો હોય ને તો પણ એક નયો પણ આપણો કોઈ ક્યારે લઈ શકે નહીં. હવે જે ન કાઢતા હોય ને
શેનું કલ્યાણ કરવાનું કીધું? આત્માનું, જીવાત્માનું કલ્યાણ કરજો એમ. આ દેહથી તો આપણે બધું કરી લીધું એટલે દેહનું કરજો કલ્યાણ એવું લખ્યું સંતોએ. શું લખ્યું? આત્માનું કરજો કલ્યાણ. આત્માનું કલ્યાણ માટે આપણે ભગવાનનું ભજન કરવું પડે હે. પછી શું નહીં? હું 24 કલાક તમારું ભજન કરીશ કેમ હે? 24 કલાક બેનું ન થાય, કોઈનાથી ન થાય, પણ આપણે કેટલું કરવાનું છે? ફક્ત અડધી કલાક તમે ભગવાનના મંદિર આવીને 11 માળા કરીને જતા રહ્યો. ખાલી દર્શન કરવા આવો અત્યારે તો, પછી તમે માળાના નિયમ લેજો, પણ પહેલા મંદિર આવો હે. આ નંદસંત જો આપણા માટે કેવું કેવું બધા લખીને ગયા છે કે તમે દીધેલા કોલ તે ભૂલી ગયા, જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. કેવા ઘેલા થયા કે નીકળી શકાતું જ નથી. કોણ બધા? તમે બધા ને. આ એમ એટલે શું કીધું કે જૂઠી માયાના મોહમાં. એવું ક્યારે થવાય? ભગવાનનો મહિમા સમજાય ત્યારે. ભગવાનનો મહિમા સમજાય કે ભગવાનનો ત્યારે ભક્તનો મહિમા સમજાશે, સંતનો મહિમા સમજાશે, તો જ આપણા જીવનનું કલ્યાણ થશે. મહારાજે કીધું કે અમે તમને આજે તેડવા માટે આવ્યા છીએ. સ્વામી નારાયણ લખન સંભજે સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નર નારાયણ દેવની જય. છપયા દેશ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. મહારાજની જય. બોલો શ્રી નર નારાયણ દેવ. આટલું હવે ચાલે જમવાનો ટાઈમ થઈ ગયો. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ. બોલો શ્રી નર નારાયણ દેવ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. સુંદર મજાના આ 3 દિવસની કથા શ્રી કાર્યકર જે આપણા બેલોડા મંદિરમાં બિરાજમાન ઠાકોરજી જેના 50મા વર્ષના પાટોત્સવના ઉપલક્ષમાં આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યજમાન પરિવાર અને આ તમામ સાણંદ ગામના મહિલા મંડળ ભેગા મળીને આ સરસ મજાનું આયોજન કર્યું છે. તો જોરદાર આપણે આ મંડળને પણ તાળીઓથી વધાવીશું, યજમાન પરિવારને પણ તાળીઓથી વધાવીશું. અજન્ય કથા પણ આપણે વક્તાશ્રીએ બહુ સરસ સમજાવી અને સંભળાવી છે. તો આજના વક્તાશ્રીને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. પેલું કથા એવું છે ને કે નદીનો પ્રવાહ ક્યારેક સુકાય પણ કથા ગંગાનો પ્રવાહ ક્યારેય પણ સુકાય નહીં. કારણ કે એટલો બધો અઢળક ભગવાનનો મહાત્મ્યથી ભરપૂર ભગવાનની કથાઓ મહાત્મ્ય લીલાઓ છે. પણ એ કહેવાય કે જે તરસ્યો હોય તો કેટલું પાણી પી શકે? કોઈ 1 ગ્લાસ 2 ગ્લાસ 5 ગ્લાસ જેની જેટલી તરસ છે એ પી શકે છે. એવી રીતે જઈને ભક્તને ભગવાનની ભક્તિનો ખપ છે, ભગવાનને રાજી કરવાનો ખપ છે,
એટલી કથા પોતાના અંતરમાં ઉતારે છે અને જીવન પરિવર્તન લાવે છે. બાકી જેને ખપ નથી એ તો બધા અહીંયા ખંખેરીને ઊભા થઈ જશે, હે ને? એટલે આપણે બેનો સત્સંગ કરીએ પણ ખપ રાખવાનો છે, ખાલી સાંભળવાનું નથી, બેસવા ખાતર બેસવાનું નથી. અહીંથી જે પણ શીખ્યા છો, જાણ્યા છો, તો જીવનમાં ઉતારી જીવનને પરિવર્તન તરફ લાવી અને ભક્તિમાં ખૂબ આગળ વધજો અને મંદિરમાં આવીને સત્સંગ કરજો. બધા ભેગા મળીને કથા વાર્તા કીર્તન કરો છો પણ વિશેષ સાથે જોડાજો. અને બીજી વસ્તુ કે સંપીને કરજો, કારણ કે સંપ ના હોય અને તમને બધાને છે જ એવું નથી કે દીધો કે તમારી કોઈ કમ્પ્લેન છે પણ કહેવાનો મતલબ કે સંપ હોય તો બહેનો સત્સંગ કરવાની મજા આવે. ખેંચતાણમાં આપણે ભગવાનના મંદિરમાં હોય છતાં પણ આપણે ભગવાન યાદ આવે નહીં અને ખેંચતાણ ચાલુ થઈ જાય. એટલે જેવા સંપીને સત્સંગ કરો છો એવા વિશેષ સંપીને સત્સંગ કરજો. બીજું કથાની પૂર્ણાવૃત્તિમાં પધારવાનું આમંત્રણ હતું પણ બહેનો આપણે સૌને ખબર છે કે આપણા પરમ પૂજ્ય રાજ્ય મહારાજના જે લગ્ન આવતી 8 થી 12 તારીખ સુધીમાં બધું લગ્નનું આયોજન છે. તો હવે 4-5 દિવસ છે અને પછી છપૈયા બનાવવાના છે. તો એટલા નજીક સમયના તૈયારીઓમાં એ આપણને સમય પોતાનો કાઢી ન શકે. આપણે બધાને ખબર છે અને તમે તો 6 મહિના સુધી ના દેખાવ. દીકરા દીકરીનું કંઈક લગ્ન લો તો તૈયારીઓમાં 6 મહિના સુધી દેખાવ નહીં, પણ છતાંય પણ આપણે ખબર છે કે એ તૈયારીમાં વ્યસ્ત છે. એટલે આપણા પર પૂજ્ય ગાદીવાળા આપણી સભા વચ્ચે પધાર્યા નથી પણ એમના આશીર્વાદ આપણે જરૂર મોકલ્યા છે કે આપણને સાથે એમના આશીર્વાદ અને એમની દયા કાયમ માટે આપણી જોડે છે. અને જ્યારે જ્યારે પણ સમય સંજોગ અને અનુકૂળતા હશે ત્યારે પણ અહીંયા સરસ સભાનું આયોજન કરી અને પધારશે અને આપણને સૌને દર્શનનો લાભ પણ આપશે. એની અંદર આપણે સાંખ્યોગી ભાઈઓ પણ પધાર્યા છે તો એમને પણ આશીર્વચન આપણે લેવાના છે. અને સાથોસાથ આપણે અહીંયા તમારા જે ગામના દીકરી છે ગાયત્રી બેના જે આશ્રમના સૂર્યાબેન એ પણ આપણી સભામાં બેનો બિરાજે છે અને તમને આમંત્રણને માન આપી અને આપણે આ સત્સંગને તમારી આ સભાને શોભાવે છે. તો એમને પણ જોરદાર તાળીઓથી બોલાવીશું. સાંખ્યોગી જેતલપુરથી પધારેલા નર્મદાબા અને એમના શિષ્ય મંડળ સાથે પધાર્યા છે એમને પણ જોરદાર તાળીઓથી બોલાવીશું. મણિજરથી મોંઘીબા પણ અહીંયા આપણને સત્સંગનો લાભ આપે છે. અને કાલુપુર મંદિરથી તો મોટી સંખ્યામાં બધા મળ્યો છે. આમ બહુ ઓછા છે અને આમ અત્યારે વધારે છે. ત્યાં તો બેઝ છે અત્યારે હવેલીમાં અને બધા જ અહીંયા સાંજની ભાઈઓ વધારી ચૂક્યા છે. તો આપણે કથાની પૂર્ણાવૃત્તિની તરફ જવું છે. તો યજમાન એના પહેલાં આપણે ઘણા બધાનું સન્માન લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે જેતલપુરથી પધારેલા સાંખ્યોગી નર્મદબા જેના આપણે આશીર્વચન સાંભળીશું. ત્યાર પછી આપણે આપણો શ્રીફળ કાર્યક્રમ છે આગળ લઈશું. તો પધારશે નર્મદા. આપણા ઉપાસ્ય દેવ નરનારાયણ દેવ, આપણા ગાદીપતિ, આપણા ગુરુ સર્વના બહેનોના ગુરુ તથા ભાઈઓના ગુરુ એવા આચાર્ય મહારાજશ્રી તથા ગાદીવાળાશ્રીના શુભ આશીર્વાદથી તથા અમદાવાદથી પધારેલા સાંખ્યોગી બહેનો ભક્તાશ્રી તથા જેતલપુરથી પધારેલા સાંખ્યોગી બહેનો તથા વણઝરથી પધારેલા મુંગીબા તેમજ સાણંદના સર્વ ભાવિક ભક્તોને મારા હિતપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. આમ તો મન લાગે છે બધા મોટા મોટા છે બધા ઓળખે છે, બરાબર ને? ભૂલી ગયા છો? ઓળખે છે બધા, કારણ કે નથી એનો નિશાની છે કે બધા બહેનો અહીંયાના ભાવિક ભક્તો છે, કથાના બહુ જ રુચિવાળા છે. અને વક્તાશ્રીએ પણ બહુ સારી એવી આજે ભક્ત ગાથાની બહુ સરસ આમ કારીગરી ભાષામાં મેં પહેલી વખત જ એમને સાંભળેલા પણ બહુ સારી એવી કથા કરી.
એટલે ખૂબ ધન્યવાદ છે. અને અમારા અસાનીતા ટીમ છે ને એ બહુ ભાવિક છે, બહુ ઉત્સાહી છે, કારણ કે અમે હમણાં બધા સાથે રહીએ છીએ તો બહુ સારું વગાડે છે ને ગાય પણ છે. અમે હમણાં સપૈયામાં આ લોકોને આ મંજુબાન ભારતીબાન એ લોકોની કથા હતી હમણાં, બહુ આનંદ માણ્યો, બહુ આનંદ કર્યો. એટલે ક્યારેક તમે એમનું પેલું જોજો, બહુ આમ ફૂડ લેવા જેવું છે. બહુ સારી રીતે બધાએ આનંદ માણ્યો હતો. સપૈયામાં પણ બહુ સારી એવી કથા ઉત્સવ પ્રસંગ છે તો પાઠોત્સવ નિમિત્તે ત્યાં પણ અમારી હાજરી હતી, બહુ આનંદ થયો. એટલે ભક્તજનો આપણે આ લોકની અંદર આવ્યા છીએ તો કંઈક કરવા માટે આવ્યા છીએ, કંઈક આપવા માટે આવ્યા છીએ, કંઈક છોડવા માટે આવ્યા છીએ ને કંઈક લેવા માટે આવ્યા છીએ. એટલે શું છોડવું છે અને શું લેવું છે એ આપણે વિચારવાનું છે. કારણ કે ભગવાન જ્યારે આ લોકની અંદર આવે છે ને એ માત્ર ને માત્ર પોતાના ભક્તોને પ્રેમ આપવા માટે આવે છે. એટલે માટે ભગવાનને પ્રેમી ભક્ત ગમે છે, જે ભગવાનની આજ્ઞામાં રહે છે એવા ભક્ત ભગવાનને ગમે છે. એવા જ એક ભક્ત હતા માંગરોળના આનંદજીભાઈ શંગાડિયા. એ આનંદજીભાઈ ભગવાનના પ્રેમી ભક્ત હતા. ભગવાન શ્રીજી મહારાજ એક વખત માંગરોળ પધારેલા. ભગવાનને મારે એ કહેવું છે કે ભક્ત કેવો ગમે છે. શ્રીજી મહારાજની ત્યાં કથા વાર્તા દરરોજ થાય. ભગવાન પધારેલા ભક્તજનો મોટી સંખ્યામાં સભામાં આવીને બેસે, પણ એ સમયમાં આનંદજીભાઈ પણ એ સભામાં હોય છે. પણ આનંદજીભાઈ કથા વાર્તા ને પાછી કથાની એટલી બધી રુચિ હતી કે મહારાજે રાત્રિ સભા ચાલુ કરે ને તો સવાર પડી જાય, કુકડો બોલે એટલે પછી બધાએ સભા પૂરી કરી અને સીધા જ નાવા જતા હતા. આનંદજીભાઈને એટલી બધી કથાની રુચિ તો આખી રાત કથા સાંભળે. હવે કથા સાંભળવાની લાલચમાં આખી રાત કથા તો સાંભળે, પછી દિવસે તો શું થાય, ઊંઘ તો આવે ને, શરીરનો ધર્મ છે એટલે ઊંઘ આવે. એટલે દિવસે આનંદજીભાઈ સૂઈ લે અને રાત્રે છે તે કથા સાંભળે. પણ હવે આનંદજીભાઈની પરિસ્થિતિ એ સમય એવી હતી કે દિવસે કમાય તો જ છે તે છોકરાઓને રોટલા મળે. જો મહેનત ન કરે, દરરોજનું કમાવાનું, દરરોજનું ખાવાનું, આવી પરિસ્થિતિ હતી. પણ તેમ છતાંય કથાની એટલી બધી એમને રુચિ હતી કે કથા સાંભળ્યા વિના ચાલતું નહોતું. એ સમયે રાત્રે કથા સાંભળવા પછી દિવસે સૂવે એટલે રાત્રે કથા સાંભળે, છોકરા રોટલા શું ખાય? એટલે ભગવાનને ખબર પડી કે આનંદજીભાઈ દિવસે સૂઈ જાય છે ને રાત્રે રોટલા, રાત્રે છે તે કથા સાંભળે છે. ભગવાન છે ને ભક્તની બધી ચિંતા કરતા હોય છે. જો આપણે ખરા અર્થમાં ભક્ત બનીએ ને ત્યારે આપણી ચિંતા ભગવાન કરતા હોય છે. પણ આપણે આપણું તપાસવાનું કે આપણે ખરા અર્થમાં ભગવાનના ભક્ત થયા છીએ ખરા કે નથી થયા. એટલી તો આપણી ભક્તપણામાં ખામી કહેવાય ને. આ કથા શા માટે સાંભળવી પડે આપણને ને શું કામ કરવી પડે કે ક્યાંક તમે આડાવાળા આગા પાછા થઈ ગયા હો ને તો લાઈન પર લાવવા માટે આ કથા કરવાની હોય છે. એટલે તમને અત્યારે જગાડીને જાય તો કાંઈક જાગવાનું રહેવું. કથા સાંભળવાનો અર્થ જ છે. મહારાજે વચનામૃતમાં એમ કીધું છે કે જેને કથા વાર્તામાં રુચિ નહીં એનામાં રૂડા ગુણ આવતા જ નથી. હવે તમારામાં રૂડા ગુણ એટલે કયા? આ લોકનું નહીં, પરલોકનું છે ને આ લોકનું તો કદાચ બગડ્યું ને તો કોઈક સુધારશે, પણ જો પરલોકનું બગડ્યું ને તો કોઈ સુધારી દેશે નહીં. એ આપણે જાતે સુધારવાનું છે. એ આપણે જાતે સુધારવાનું છે પરલોકનું. એટલા માટે જ્યારે જીવાત્મા સત્સંગમાં આવે ને ત્યારે એને માત્ર ને માત્ર દિલ લઈને આવો. સત્સંગમાં આવે ને, મંદિર આવી ત્યારે એક દિલ લઈને આવવાનું, બુદ્ધિ લઈને નહીં આવવાનું. બુદ્ધિ છે ને બહાર વ્યવહારમાં વાપરવાની અને મંદિરમાં આવો ને ત્યારે દિલ વાપરવાનું. જે દિલ વાપરે છે એના દિલદાર પરમાત્મા એ દિલદાર કરીને ભગવાન એને બધું જ આપી દે છે. પણ આપણે દિલ લઈને આવવાનું. ઘણી વખત બુદ્ધિ લઈને આવે ને તો પછી આપણે કરવાનું મન થાય. એટલે બુદ્ધિ લઈને મંદિરમાં નહીં આવવાનું. ભગવાન સન્મુખ જ્યારે સંત સન્મુખ જાય છે ત્યારે એને ખાલી દિલ લઈને જવાનું. બધા દરવાજા બંધ કરીને એક દિલનો દરવાજો ખુલ્લો રાખી અને દિલમાં પરમાત્માને ભરી અને પછી પાછું જવાનું. જો બુદ્ધિ લઈને આવો ને તો પછી એમ કરે અહીંયા આમ નથી, અહીંયા આમ નથી, પેલા પ્રસાદ મોડો વેચ્યો, ભગવાન મોડા જગાડ્યા, અહીંયા કચરો પડે છે તું સાફ કર ને, પણ એ ન કરવું. પણ જો દિલ લઈને આવ્યા હોય ને તો એને બધું દિવ્યતા લાગે. જે વ્યક્તિ ભગવાન સન્મુખ મંદિરમાં આવે છે એ દિલ લઈને આવે તો એને બધી જગ્યાએ દિવ્ય દેખાય. ભક્તમાં પણ દિવ્યતા દેખાય, કોઈ સેવા કરતા હોય તો એમાંય દિવ્યતા દેખાય. પણ જો
બુદ્ધિ લઈને આવે ને તો ડાપણ કરીને પાછા જાય, અવગુણ લઈને જાય, ભક્તિ તો થાય નહીં પણ અવગુણ લઈને જાય ત્યારે જીવ કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે. એક દિવસે એમના ઘરે ગયા, એમના પત્નીને શ્રાદ્ધ કર્યું, આનંદજીભાઈના નામનો શ્રાદ્ધ કર્યો. એટલે એમના પત્ની કે મહારાજ કે મારા પતિ તો સૂઈ ગયા છે. ભગવાન કે સૂઈ ગયા છે તો રોટલા? તો એ તો કે તમારે જ્યારથી અહીંયા માંગરોળમાં પધાર્યા છો ત્યારથી તો આમ જ ચાલે છે. છોકરા રોટલામાં ફાંફા મારે છે પણ આપ તો રાતને કથા સાંભળે છે, દિવસે સૂઈ જાય છે. ભગવાન કે આવું ના ચાલે. આ તો ગ્રસ્તની આ કથા સમજવા જેવી છે. ગ્રસ્ત ભગવાનનું ભજન તો કરવાનું જ છે પણ સાથે સાથે સંસારમાં છો તો સંસારની જવાબદારી પણ નિભાવવાની છે. પણ એનો અર્થ પાછું એ પણ નથી કે સંસારની જવાબદારી નિભાવો તો ભગવાનને ભૂલી જવા. હમણાં ભારતીભાઈ કહે ને કે લગ્નની તૈયારી કરવી, તમે 6 મહિના દેખાવ નહીં, 100%ની વાત બાના હોય છે. એટલે આનંદજીભાઈને પછી બીજે દિવસે મંદિરે આવે ને એટલે મહારાજ કે આનંદજીભાઈ તમારે જો કથામાં આવવું હોય ને તો કે રાત દિવસે કામ કરવાનું, રાતે કથા સાંભળવાનું, રોટલા છોકરા ક્યાં ખાશે? મહારાજ કીધું એટલે આજના તો પાડવી પડે. એટલે પછી એ તો તરત જતી કહે કે મહારાજ સારું. દિવસે કામ ચાલુ કર્યું, રાતે કથા સાંભળવા આવી. 1 દિવસ થયો, 2 દિવસ થયા, પછી ચોખા ખાવાનું ચાલુ થયું. મહારાજે કીધું આનંદજીભાઈ તમે ચોખા ખાવ છો? મહારાજ પણ એ શું થાય? ભગવાન કે ઊભા થઈને કથા સાંભળો, આજના પાડો હો પાછા. આ ઊભા થઈ ગયા, ઊભા થઈને કથા સાંભળી તો ચોખા ખાય છે. મહારાજ કે આ ઊભા થઈને ચોખા ખાવ છો તો એ ચાલે નહીં કથા સાંભળતા સાંભળતા. એટલે ભગવાન કે આમની ચોટી છે ને ખીતી બાંધી દો. પેલા બધા ચોટી રાખવા માંગતા ભક્તો હજી ઘણા રાખે છે તો એ ચોટલી ખીતીમાં બાંધી દીધી. હવે આ દેહનો ધર્મ છે એટલે પાછું છે તેમને ચોખા ખાવાનું ચાલુ કર્યું. મહારાજ કે આવું ના ચાલે કે એ અષાઢ મહિનો હતો અને ઠંડી બહુ લાગતી હતી. ભગવાન કે પાણી લાવો કે આમના માથે નાખો. પાણી ઉપર રેડ્યું પણ તોય છતાંય ભીના વસ્ત્રે પણ આનંદજીભાઈ કથા સાંભળે છે. વિચાર કરો કેટલી ગરજ છે. આપણે આવી આમ કઈ આમ પરીક્ષા થઈ હોય તો કેમનું થાય? બીજી વખત દર્શન જ ના થાય આપણા. આવું જ ક્યાં હોતું હશે, બધા પછી મારું આટલું અપમાન કર્યું. પણ પૂર્વે જે ભક્તો થઈ ગયા ને એને બહુ બધું આપણને કથા સાંભળવાનું કારણ શું છે ખબર તમને? કથા સાંભળવાનું એ જ કારણ છે કે આપણે કેવા છીએ આપણને પોતાને ઓળખાણ થાય કે હું કેવો છું. આપણું જીવન છે ને કથાની સાથે સરખાવવું તો આપણને ખબર પડે કે આપણે કેવા છીએ. એટલા માટે કથા સાંભળવાની હોય. આનંદજીભાઈની આટલી પરીક્ષા કરી છતાંય પણ આનંદજીભાઈ ડગ્યા નહીં હો. અને પાછું તોય જોકા ખાય છે. એટલે મહારાજ કે ને પછી તે દિવસે બધું સભા પૂરી કરીને મહારાજને બીજે દિવસે જવાનું હતું. ભક્તોને કે આ આનંદજીભાઈ છે ને હવે મંદિરમાં આવે ને હાડકુતરી કરીને કાઢી નાખવાનું. ભગવાને આમ કડક થઈને કીધું જો તમે આનંદજીભાઈને હાડકુતરી નહીં કરો ને તો હું તમને મારા ધામમાં લેવા માટે આવીશ નહીં. આવી મહારાજે દબાણ મૂકી. હવે આ તો બીજે દિવસે આનંદજીભાઈ બિચારા મંદિર આવ્યા. ભક્તો બધાને નહોતું કેવું પણ ભગવાને કહ્યું હતું એટલે પછી શું થાય એટલે હાડકુતરી કરીને કાઢે. પણ આનંદજીભાઈને તો મનમાં જરીકે દુઃખ ના થયો. કારણ થોડો સમય વીતી ગયો, મહારાજ પાછા આવ્યા. આનંદજીભાઈ આવ્યા તો બધા હાડકુતરી કહેવા લાગ્યા. મહારાજ કેમ તમે આનંદજીભાઈને આવું કરો? પાછા ફરી ગયા ભગવાન. એટલે પછી ભક્તો કે મહારાજ તમે તો આજ્ઞા કરી છે. ભગવાન કે અમે હાથથી નહીં, અમે ના પાડીએ છીએ. આનંદજીભાઈ તમારે આવું નહીં કરવાનું. આનંદજીભાઈ આવો. આનંદજીભાઈ અંદર બોલાયા. ભગવાન બાતમાં ગાલીને ભેટ્યા. આટલું બધું અપમાન થયું હતું ને આનંદજીભાઈ બિચારાનું હૃદય ભરાઈ ગયું, દિલ ભરાઈ ગયું. પ્રભુ તમે મારી આવી પરીક્ષા કેમ કરી? એનું કંઈક તો મને જાણવું જોઈએ ને. મહારાજ કે તમારા 3 જન્મ 4 જન્મ કૂતરાના આવવાના હતા ને મેં હાડકુતરી કરીને તમારા તળાવ્યા છે. આવું છે કે ભગવાન કદાચ પોતાના ભક્તની પરીક્ષા લેતા હોય ને તો આપણે સમજવાનું કે કાંઈક કરીને ભગવાન આપણા પૂર્વના કર્મ અનુસારે કાંઈક આપણું પ્રારબ્ધ ટાળવા માટે થઈને ભગવાને કર્યું છે. પણ ક્યારેય પણ ભગવાનનો કે ભગવાનના ભક્તનો ક્યારે અવગુણ લેવો નહીં. કારણ કે આપણે જાણતા નથી એટલા માટે આપણે ભગવાન કાંઈક કરીને આપણું ટળાવે છે. ઘણી વખત નવા ભક્તો થયા હોય ને ઘરની અંદર કાંઈક એવો આમ કાંઈક બની ગયું હોય પ્રસંગ તો એમ થાય કે અરે આપણે તો આ સત્સંગી થયા આટલું બધું કરીએ તો આપણા ઘરમાં ભગવાન આમ કેમ કર્યું? પણ એ આપણા કાંઈ પૂર્વના કર્મ હોય ને એને ટાળવા માટે થઈને ભગવાન આપણને એમાં બંધાઈ ના જઈએ એટલા માટે થઈને ભગવાન આવું કંઈક પ્રેરણા કરતા હોય છે. પણ આપણે ભગવાનના ભક્તોએ ક્યારે પણ હિંમત હારવી નહીં. એટલા માટે શું કરવાનું? એને આપણા ગાદી બધી આપણા આચાર્ય મહારાજ ગાદીવાળા શ્રી
આપણે ધર્મકુળના આશ્રિત છીએ એનો આશરો છોડવો નહીં, નરનારાયણ દેવનું ચરણ છોડવું નહીં અને ધર્મકુળનું શરણ છોડવું નહીં. આપણે એના ખાસ ધ્યાનમાં રાખીને બધાએ કથા શ્રવણ કરજો. મંદિર બધાએ આવવાનું. સહજાનંદ સ્વામી મહારાજ. એટલે કહેવાનો મતલબ કે શાસ્ત્ર ત્યાં સુધી કહે છે કે આપણે છે ને ભગવાને કાન આપ્યા છે તો ખાલી આપનું આખી દુનિયાનું બધું સાંભળવાને એ કરવા માટે નથી આપ્યા. ભગવાનની કથા બધા સાંભળવા માટે આપ્યા છે. અને બેનો ભગવાનની નવધા ભક્તિ આપણે જોઈએ તો શ્રવણ કીર્તનમ. ભગવાનની પહેલી ભક્તિ આવે નવધામાં શ્રવણ અને કીર્તન. બે ભક્તિ જો તમે અતિશય પ્રિય અંગ બનાવશો અને રાખશો તો તમને બીજી વ્યક્તિ છે ઓટોમેટિક એમાંથી પ્રાપ્ત થશે. આવી સરસ મજાની આપણે નર્મદામાં વાત કરી. હવે વણચરથી પધારેલા મુગીબા જે આવેલા નર્મદામાં આદિ શિષ્યોને સૌએ જે બહેનોને મારા ભાવથી જય આજે આ જે બહેનો લાભ લીધો અને બધાને લેવડાવ્યો એને આજે કેમ આપણે ભૂલી છે. હજી બીજી વખત જ્યારે 51મો વર્ષ આવશે, 51મો એટલે ત્યારે પાટોત્સવમાં બધા આ વક્તા એને તો સંભાળશો પણ આ યજમાન પરિવારને પણ યાદ કરશો. કેમ કે 50મો પાટોત્સવ આપણે ઉજવ્યો. 50મો પાટોત્સવ એટલે આપણું વર્ષ હોય એને ઉજવે ત્યારે કેવું કરી બધા બહુ આનંદ કરે ને. પેલા કેક કાપે, પછી મીણબત્તી ઓલવે, આ બધી એઠી કેક કરે, પછી બધાને ખવડાવે, પાછા વળી મોઢે ચોપડે. તો આજે આપણે આ ભગવાન ઘનશ્યામ મહારાજનો હેપી શું છે હેપી. તો આજે આપણે ઘનશ્યામ મહારાજની જ મંદિરમાં બિરાજમાન, આપણે બહેનોના મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ જે બિરાજમાન છે એનો આપણે બર્થડે છે. એટલે એ તો બરોબર છે પણ આપણા ગુરુજી ન આવ્યા એનું આપણે એક કહું તમે ખોટું લગાડતા નહીં, ઘરના છો એટલે કહી દો. કેમ કે આ બધા નથી મંદિર આવતા ને એનું કારણ આ છે. જો બધા મંદિર આવવા માંડો ને પછી તમે તારે ગુરુશ્રી પધારે આપણા બહેનોના ગુરુ. કારણ કે આ તો કે હળવે પુણ્ય હોય નહીં, હરિકથાનું યોગ. એમ આપણે હળવે પુણ્ય આપણને ગુરુના દર્શન થતા નથી. આપણે મોટા ભાગ્ય હોય અને ઘણા પુણ્ય મળી અને ભેગા થાય ત્યારે આપણને ગુરુના દર્શન થતા હોય છે. એટલે આપણે યાદ કરો કે મંદિરે આવવાનું બધાય કરશો ને. હવે પેલા મંદિર આવવાનું ગોઠવશો કે નહીં? હા કે જો બીજી વખત ભારતીભાઈ કાલે બરાબર ના કર્યા છે પાકા કે જો મંદિરે આવશો તો 3 મહિને પાછા કથા કરવા આવશે. તો આપણે એટલું યાદ રાખજો કે એને લાવવા હોય તો આપણે કથામાં મંદિરમાં કાયમ માટે આવવાનું રહેશે. અનંત જીવના ઉદ્ધાર કરવા માટે મહારાજે કેટલા નિયમો આપ્યા છે કે 5 તો કોઈ કાર્ય લઈને આવ્યા છે. 5 વખત માનસી પૂજા કરવી અને 5 વખત આપણે પંચવર્તમાન પાળવા, 5 વખત આપણે આરતીના દર્શન કરવા. પણ કેટલાય થાય છે આપણે આરતી દર્શન? કેટલાના થાય છે? નહીં, શિખર મંદિર હોય તો જ થાય, નકર ક્યાં થાય? પણ મંદિરે આવો તો સવારે સાંજ 2 ટાઈમ એ મંદિરે આરતીના દર્શન થાય. પછી આપણે ઘેરે પૂજા કરીએ, ઘેરે આપણે ભગવાન બિરાજમાન હોય એના આપણે આરતી કરીએ સવાર સાંજ, એ દર્શન થાય. અને પછી આપણે પૂજામાં દર્શન થાય. 5 વખત થઈ શકે પણ આપણે દર્શન જ કરવા આવીએ નહીં તો આપણે આ ભગવાનનું વચન પડે. ભગવાને આપણને કહ્યું છે તોય છતાં આપણે ભગવાનનું ન માનતા હોઈએ. કાલે આપણે કીધું હતું ને, તને દીધેલો કોલ તમે ભૂલી ગયા. તો એમ આપણે કોલ લઈને આવ્યા છીએ પણ છતાં આપણે કોલને આપણે સાંભળતા નથી, યાદ કરતા નથી. એટલે આપણે મંદિર આવી શકાતું નથી. ખરેખર મંદિરે આવવો એ આપણે જરૂરી છે. નહીંતર આપણે સ્ત્રીઓમાં ઈર્ષા જાતી નથી. ઈર્ષા બેસી જાય છે ને પછી કોઈની જાય નહીં. પેલા લાંગણેશના હતા ત્યારે ગંગાબાના હાથનો થાળ જમતા અને ગંગાબા થાળ જમાડે ત્યારે એને એમ થાય કે મારા હાથનું ભગવાન થાળ જમે છે એટલે હું જ રસોઈ બનાવું. પણ એકવાર શ્રીજી મહારાજ પોતે કહ્યું કે આ સોનબાઈ છે
એ થાળ બનાવે તો અમે કાલે જમવા આવીએ. અને મહારાજે જે આજ્ઞા કરી એટલે સોનબાએ થાળ કર્યો. થાળ બનાવતા હતા તો એમાં દાળ ભાત શાક રોટલી બનાવી, પણ એમાં દાળની અંદર મીઠું વધારે નાખ્યું. જ્યાં સોનબાઈ પાણી ભરવા ગયા અને મીઠું વધારે ગંગાબાઈએ નાખી દીધું. અને એમ ન યાદ આવ્યું કે આ જમનારા કોણ છે, જમનારા શ્રીજી મહારાજ છે, એમ યાદ આવ્યું નહીં. પછી મહારાજ જ્યારે જમવા બેઠા અને ત્યારે એને પૂછ્યું, ગંગાબાઈ પૂછ્યું કે મહારાજ થાળ કેવો થયો? સોનબાઈ થાળ બનાવ્યો છે કેવો છે? મહારાજ કે બહુ સરસ થાળ થયો. એટલે મહારાજે પાછું પૂછ્યું કે મહારાજ દાળ કેવી થઈ? મહારાજ કે દાળમાં તમારો હાથ હતો ને. ખબર પડી ગઈ. ભગવાન બધું જાણે છે. ભગવાન કે છે તનથી જાણે મનથી જાણે જાણે કે જોરે ઇનકે આગે ક્યાં છુપાઈએ જિનકે આપણે જીવન દોરી. તો ભગવાનની આગળ કાંઈ આપણું છુપાવવાનું રહેતું નથી. પછી પણ સોનબાઈએ થાળ બનાવ્યું અને સોનબાઈએ થાળમાં પાછા લાડુ બનાવ્યા. લાડવાની અંદર પાછા બીજે દિવસે જ્યાં સોનબાઈ થાળ પેલા બનાવી લાડુ દાળ શાક કરવાના હતા ને તે લાડવાનો દળ મૂકી અને પાછા વળી જતા રહ્યા પેલા પાણી ભરવા. અને પાછા જ્યાં પાણી ભરી આવ્યા ત્યાં લાડુના દળની અંદર ગંગાબાઈએ રેતી ભરી નાખી દીધી અને કોકો ભરી રેતી ભરી નાખી ભેગું કરી પાછા આવી ગયા બહાર. એમ કરતા પાછા મહારાજનો જ્યાં થાળ તૈયાર થયો, મહારાજ જમવા આવ્યા. મહારાજ જમવા બેઠા અને સોનબાઈ થાળ મહારાજને બેસ્યો. મહારાજે થાળ જમવાનું ચાલુ કર્યું. ત્યાં ગંગાબા પાસે બેસી ગયા. ગંગાબા કે મહારાજ આજે થાળ કેવો છે? મહારાજ કે બહુ સરસ. મહારાજ લાડુ કેવા છે? મહારાજ કે એમાં કઈ ખામી રહે? તમારો હાથ હોય એટલે પછી અમારો પેટનો દુખાવો થઈ જાય, એવો સરસ લાડુ થાય છે. પછી કે મહારાજ કે હવે કાલ હું થાળ બનાવીશ. તો મહારાજ કે ના સોનબાને જ બનાવવા દેજો. બીજે દિવસે પાછા ત્રીજે દિવસે મહારાજે એમ કહ્યું સોનબા બનાવશે ને બહુ સરસ થાળ બનાવે છે, એને કે બનાવવા દેજો. ત્રીજે દિવસે સોનબાને કે એલી સોની કે તારી ઘેર જાવ કે તારે ભાત કેવા હોય કે એ તો તું રેશનના લાવી હોય, ભાત તારા સારા ન હોય, એના કરતાં કે હું આજે થાળ બનાવી. અને સોનબા બેઠા રડવા માંડ્યા. અને જ્યાં ભગુજીને ખબર પડી, ભગુજીએ કીધું મહારાજ પેલા સોનબાઈ તો રડે છે. મહારાજ કે કેમ? સોનબાઈ રડતા હતા જોયા. મહારાજ કીધું કેમ રડો? મહારાજ કે આજે તો મહારાજ કે મારે થાળ બનાવવાનું નથી. ગંગાબા કહી ગયા છે કે તારા ભાત સારા ન હોય, તારા ઘઉં સારા ન હોય, તારું તેલ સારું ન હોય, એટલે કે હું બનાવીશ. મહારાજ કે લાવ શું તૈયાર છે કે? તો કે મહારાજ હજી તો દાળ ભાત બનાવ્યા છે. મહારાજ કે જે તૈયાર હોય લાવો. કોથળો પાથરીને મહારાજ બેસી ગયા અને દાળ વઘાર્યા વગરની હતી, ભાત હતા. દાળ ભાત જે મહારાજને આપ્યો, મહારાજ જમવા લાગ્યા. ભગુજી જઈને એટલે પાર્સલ જઈને અને કહેવા લાગ્યા ગંગાબાને, ગંગાબા મારા તો જમવા બેસી ગયા છે. અરે મારો થાળ મેં બનાવ્યો છે ને કે મહારાજ ક્યાં બેસી જાય? અને થાળ ભરીને લઈને આવ્યા. કેટલા મજાના મિષ્ટાન બનાવી પકવાન બનાવીને લઈને આવ્યા. મહારાજને કે મહારાજ આ ગંગાબાએ થાળ મોકલ્યો છે, આ જમી લો. મહારાજ કે તું તારી ગંગા જમી લો, જા, અમે અહીંયા જમી લીધું. મહારાજે ફક્ત એને વઘાર્યા વગરની દાળ જમા. વિચાર કરો કે સોનબાનો ભાવ હતો તો ભગવાને ભાવના ભૂખ્યા છે, ભગવાને ભાવે છે. પણ જેનું ભાવ વિનાનું હોય એને ભગવાને ભાવતું નથી બધું. એટલે આ ઉપરથી આપણે સમજીએ કે સ્ત્રીમાં મોણ, સ્ત્રી ઈર્ષા વધારે પડી ગયું હોય ને એટલે કાઢી નાખો. કારણ કે જ્યાં હોય ત્યારે જોજો છાપામાં તે સાસુ બહુના ઝઘડા આવે કે કોઈ સાસરા બહુના ઝઘડા આવે અને એમ જ લઈ જાય કાં નળન આવે કાં સાસુનું ના આવે. એટલે આ સ્ત્રીઓમાં વધારે ઈર્ષા હોય તો આપણે આજથી આ કાઢવી. 50મા વર્ષના આપણે પાટોત્સવ નિમિત્તે આ બહુ સરસ પાટોત્સવ ઉજવવાનો આ યાદ રહી જશે ને, અક્ષરધામ મળી જશે. અક્ષરધામો જો આપણે ખાવાની ઈચ્છા હોય ને તો હવે યાદ રાખો કે આ જેવા સંતો અને
આવા જે સાંખ્યોગી બહેનો સંતોની પણ કથા કરે ને એને પણ સારી કે એવી સરસ કથા કરી છે બહેનો. મેં તો આ બધી બહેનોની કથા આપણે બોલીને સાંભળી છે, પણ બધી હું નથી જતી, મને બધી કંઈ કથામાં નથી આમંત્રણ હોતું, પણ આજે આ જ સાંભળી કંઈ કથા બહુ સરસ થઈ છે. કથા આવી કથા થાય ને તો આપણે એમ સમજીએ કે જે સંતો કથા કરે છે ને એના કરતા બહેનો આજે આગળ વધી જશે ને તો કેટલા લાખો બહેનોને કથા કરતા થઈ જશે, અને લાખો બહેનો સુધરી જશે ને તો પાછળ એનો પરિવાર પણ સુધરી જશે. પાછળ પરિવાર સુધરી જશે ને તો પાછળ પરિવારમાં સંસ્કાર એને દેવા નહીં પડે. તમે જ્યારે જોશો ને ત્યારે કે છોકરાને સંસ્કાર દેવાય ને તો તમારે સ્કૂલમાં ભણવા મોકલવા પડતા હોય છે કે ગુરુકુળમાં ભણવા મોકલવા પડતા હોય છે, પણ આયા જો આવી કથા સાંભળી હશે ને તો એ જ જે સ્ત્રી હશે એ તમારે યુવતી બહેનો, ખાસ કરી યુવતી બહેનોને સાંભળી અને એટલું યાદ રાખવાનું કે આપણે યુવતીઓ પોતાના બાળકોને સંસ્કાર પહેલા દેવાના, પછી શિક્ષણ દેવા મોકલવાનું, તો જ એને પાછળ શિક્ષણ રહેશે. એ કંઈ મારી વાણી વિરામ સહજાર. પણ ભગવાનના ભક્તને ક્યારેય માન ઈર્ષા હોય નહીં, અને ભગવાનને પણ ગમતી પણ નથી. અને ખાસ યુવતી માટેની કંઈક વાત થઈ તો એક વિચાર આવ્યો કે અહીંયા તમારે એકાદશી કે સભા ક્યારે થાય છે બધા બહેનોની? હે, દર એકાદશીના દિવસે કેટલા બહેનો? 10, 15, 20? તો જો બહેનો, તમે નાના બહેનોને કહું છું કે જૂના જમાનાના રિવાજ હતા તમારા વડીલો જે બધા કરતા, હે, માથે ઓઢવાનું, લાજ કાઢવાનું, સસરા સામે નહીં બોલવાનું, એવું બધું તમે જ કરતા, બધું કરો છો ને? હે, હા, કોઈ લાજ નથી કાઢતા, સાસર સામે બોલવાનું, એટલે કહેવાનું જમાનું એવું નથી કે તમે એવું નથી કરતા, પણ પહેલા વહુને સસરાનો જમાનો હતો, પણ અત્યારે જે વહુ આવે છે તો એક બાપ દીકરી તરીકેનો સંબંધ રાખીને એ રીતે બહુ હળી મળીને રહેતા હોય છે, એટલે સારી વાત છે. પણ કહેવાનું કે પહેલાના રૂઢિ રિવાજ પ્રમાણે તમે નથી રહેતા, તમે સર્વું તમને જે ગમે છે આ જમાના પ્રમાણે તમે વર્તો છો, આ કરો છો, તો એ જ પ્રમાણે પહેલા એક જમાનો હતો કે ઉંમર લાયક હોય જ ભજન કરે, ઉંમર લાયક હોય જ મંડળમાં જાય, ઉંમર લાયક હોય જ યાત્રા કરવા જાય. હવે એવું છે? હા, નાના બહુ સાવચેત થઈ ગયા છે કે આપણે કરી લેવું જોઈએ, કે આપણે ઉંમરની રાહ ન જોવી જોઈએ, કારણ કે શરીર ચાલ્યું ન ચાલ્યું પણ આપણું શરીર સારું છે, એટલે આવા તૈયાર થઈ ગયા છે. તો ખાસ કરીને તમામ જે અહીંયા યુવાન બહેનો છે જે 20થી લઈને 25થી લઈને 45, 50ની અંદરના, એ તમામ બહેનોએ છે ને એક 15 દિવસે એક યુવતી સભા ચાલુ કરો, અને જેને કરીને તમે આગળ વધો વિશેષ સત્સંગમાં. 15 દિવસે એકવાર બહેનો જોડાવાનું છે. જોડાશો ને યુવાન બહેનો? આરતી પ્રગટાવશો. સ્વયંસેવક બહેનો આપણે બધાની મૂળાવતી તરફ જવું છે, તો આરતી પ્રગટાવીને તૈયાર કરશો. લાવો બીજો આમાંથી લાવો. આ કોને આપવાના છે? આપણે લિસ્ટ પ્રમાણે 13 નામ બનાવો, એનાથી વધારે લાઈન થાય છે એટલે પંખા બંધ કરશો.
હાજરી લઈએ અને બધા સાઈડમાં આવી જાઓ. બોલો શ્રી નારાયણ દેવની બોલો શ્રી ગણેશ મહારાજ
આશરો છે પ્રભુ તિહારો. એવા અવતારના ધરનારા મારા શ્યામ મુને આશરો છે પ્રભુ તિહારો. સુણો સહજાનંદ સ્વામી અભયંતરયામી મારા તનના તાપને નિવારો. તનના તાપને નિવારો. भरा नयने निहारता हो वंदन आनंद घन श्यामने. अमीमय दृष्टि निहारता हो वंदन आनंद घन श्यामने. છપૈયાપુરમાં વાલો આપે પ્રગટ થયા. ધર્મ ભક્તિને ઘેર આનંદ ઉત્સવ થયા. સંતોને આનંદ ઉપજાવતા હો વંદન આનંદ ઘન શ્યામને. लोजपुर धाम रही सरजुदास काव्या. सर्वोपरि ज्ञान कही संतों ने रिझाविया. मुक्तानंद प्रेम थके पूजता हो वंदन आनंद घन श्यामने.
છેલાજીનું છોગલિયાની નવલી વાત, છેલાજીનું છોગલિયું. હે જુઓ જુઓ છેલાજીનું છોગલિયું. છેલ છોગાળા છોગલા મેલીને, હે પ્રભુ આવો અમારે ઘેર, છેલાજીનું છોગલી. હે પ્રભુ આવો અમારે ઘેર, છેલાજીનું છોગલીઓ. હે જુઓ જુઓ છેલાજીનું છોગલિયું. મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે. દૂરી જાનિયાના સંગને તજવાને, દૂરી જાનિયાના સંગને તજવાને, મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે. મેં તો મેલ્યો સંસારીઓ માડી, જોવો સ્વામિનારાયણ દાડી રે. મેં તો મેલ્યો સંસારીઓ માડી, જોવો સ્વામિનારાયણ દાડી રે. જોવા સ્વામિનારાયણ દાડી રે, મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે. મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીની કહીને બોલાવે રે. મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીની કહીને બોલાવે રે. લોક સ્વામીની કહીને બોલાવે રે, મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. સ્વામિનારાયણ ભગવાનની જય.